હેલો અમદાવાદ, તમારા માટે મસ્ત મજાનું આજે દહીંપૂરી લઈને આવી ગયો છું। તમે અહીં જોઈ શકો છો દહીંપૂરી કેટલી મસ્ત રીતે બનાવીને કોન્સર્વ કરીને સર્વ કરીને ખવડાવે છે। બાકી શું પ્રેમથી દહીંપૂરી ખવડાવે છે। બટાકાનો માવો મસ્ત બનાવીને અંદર પૂરી પકોડીમાં ભરીને મસાલો નાખીને ઉપર લીલા ધાણા નાખીને પછી અંદર દહીં નાખીને લાલ ચટણી નાખીને પછી ઉપર ફરીથી પાછા લીલા ધાણા નાખીને શું બાકી બનાવીને દહીં પકોડી ખવડાવે છે। એની દહીં પકોડી બહુ જ ફેમસ છે। બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે। પાણીપુરી તો ફેમસ છે જ પણ એની સૌથી વધુ ફેમસ દહીં પકોડી છે અને બહુ દૂર દૂરથી લોકો અહીંયા ખાવા માટે આવે છે અને સાંજે અહીંયા માર્કેટ ભરાય છે। તો બાકી શું આમની લાઈન લાગે છે કે જેની કોઈ વાત જ ના પૂછો। એનું એડ્રેસ બહુ સરળ છે, જે તમને હું લાસ્ટમાં સમજાવી દઈશ, પણ અહીંયા બહુ જ લાઈન લાગે છે। અહીંયા આગળ સાંજે શાક માર્કેટ ભરાય છે એટલે તમે જો તો હાઉસફુલ હોય છે। અહીંયા આગળ બાપુનગર ડી માર્ટની બાજુમાં જ અમદાવાદ બાપુનગર જે ડી માર્ટ છે, ડી માર્ટની એક્ઝેક્ટ બાજુમાં જ છે દહીંપૂરી સેન્ટર, એક્ઝેક્ટ બાજુમાં જ છે રાજેશ પકોડી ભેળપૂરી સેન્ટર। બહુ સુપરહિટ અને સ્વાદિષ્ટ છે। બાકી અહીંયા શું દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે। એનું એડ્રેસ પણ બહુ સરળ છે, તો ફટાફટ આ લોકેશન પહોંચી જાઓ અને દહીંપૂરીની મોજ માણો। ખાશો તો ખાતા જ રહી જશો અને ચાખશો તો અહીંયા આગળ બીજી વખત જરૂરથી આવશો। એવી અહીંયા આગળ દહીંપૂરી બનાવે છે, તો ફટાફટ લોકેશનમાં પહોંચી જાઓ।